નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું ટમેટાં અને સાબુદાણાની વેફર। આ વેફર એકવાર બનાવી અને આખું વરસ માટે તેનો ઉપયોગ કરી શકાય। થોડાક જ સમયમાં ખૂબ જ વધારે વેફર બની અને તૈયાર થઈ જાય છે। તો ચાલો વેફર બનાવવાનું શરૂ કરીએ। તો આ માટે મેં અહીંયા 2 કિલો જેટલા ટમેટાં લીધા છે। બધા જ ટમેટાને આપણે 2 ભાગમાં કાપી લઈશું। પછી જેટલા સમાય તેટલા ટમેટાને કુકરમાં 2 થી 3 વિસલ થવા દઈશું। 3 વિસલમાં ટમેટાં એકદમ સરસ મજાના બોઇલ થઈ જશે। બધા જ ટમેટાં કૂક થઈ જઈને પછી આપણે તેને મિક્સી જારમાં નાખી અને બધા જ ટમેટાની પ્યુરી બનાવી લઈશું। ટમેટાની પ્યુરી બની ગયા બાદ આપણે એક ચાળનો લઈશું અને તેમાં આ રીતે પ્યુરી નાખી અને તેને ચમચાની મદદથી ચલાવી અને ગાળી લેવાની છે। આમ કરવાથી જે વધારાના બીજ છે અને વધારાની છાલ છે તે નીકળી જશે અને આપણી જે પ્યુરી છે તે એકદમ સરસ મજાની એકરસ થઈ જશે। તો આ રીતે બધી જ પ્યુરીને મેં ગાળી અને ટમેટાની વેફર બનાવવા માટે તૈયાર કરી લીધી છે। જો આપણે આ ટમેટાના બીજ અને છાલ રહેવા દેશું ને તો જ્યારે પણ આપણે વેફર ખાશું ને તો તેનું ટેસ્ટ એકદમ સરસ નહીં આવે। એ માટે તેને ગાળવું ખૂબ જ જરૂરી છે। તો બધી જ પ્યુરી મેં અહીંયા ગાળી અને તૈયાર કરી લીધી છે। તો આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે। તો હવે અહીંયા મેં 2 કિલો ટમેટાં લીધા હતા અને બાફતા સમયે મેં બિલકુલ પણ તેમાં પાણી નાખ્યું નહોતું। 2 કિલો ટમેટાની સામે મેં અહીંયા 1 કિલો જેટલા સાબુદાણા લીધા છે। સાબુદાણાને 4 થી 5 કલાક પહેલાં આપણે પલાળી લેવાના છે જેથી તે સરસ મજાના સોફ્ટ થઈ જાય। હવે એક જાડા તળિયાવાળું આપણે તપેલું લેવાનું છે અને તેમાં આપણે તે ભાગનું ભરાય એટલે કે 3 લીટર જેટલું મેં તેમાં પાણી નાખ્યું છે। પાણી સરસ મજાનું ઉકળી જાય ને પછી જ તેમાં આપણે બધા સાબુદાણા નાખી દઈશું। હવે સાબુદાણા નખાઈ ગયા પછી તેને આપણે 7 થી 8 મિનિટ માટે આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી સાબુદાણા છે તે સરસ મજાના ફૂલી અને ટ્રાન્સપરન્ટ થઈ જાય। જેમ જેમ આપણે ચલાવતા રહીશું તેમ તેમ સાબુદાણા છે તે એકદમ સરસ મજાના ગરમ થતા જશે, સોફ્ટ થતા જશે અને ઉપર આવતા જશે। તો તમે 8 મિનિટ પછી જોશો તો આ રીતે બધા જ સાબુદાણા ઉપર આવી જશે અને ટ્રાન્સપરન્ટ થઈ જશે। આ વેફર બનાવતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું કે તપેલું જાડા તળિયાવાળું લેવાનું અને આ મિશ્રણને સતત ચલાવતા રહેવાનું। તો હવે બધા જ સાબુદાણા ઉપર આવી જાય ને પછી તેમાં આપણે ટમેટાની પ્યુરી નાખી દઈશું। આ બંને વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી અને ચલાવતા રહીશું। જેમ જેમ મિશ્રણ ગરમ થતું જશે ને તેમ તેમ ઘટ્ટ થતું જશે। તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 થી 3 ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખી દઈશું। તો અહીંયા કાળા મરી છે તે આખા પાખા ખાંડેલા મેં નાખ્યા છે, તેનાથી આપણી વેફર છે તેમાં એકદમ સરસ મજાનો કાળા મરીનો ટેસ્ટ આવશે। હવે તમને જો આ 2 વસ્તુ ન નાખવી હોય અને વધારે વસ્તુ નાખવી હોય ને તો તમે તેમાં મરચાં આદુની પેસ્ટ પણ નાખી શકો છો અને લસણ પણ નાખી શકાય। પરંતુ આપણે આ વેફર ફરાળમાં બનાવતા હોઈએ તો લસણને સ્કીપ કરી નાખવાનું। હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આ જે આપણું મિશ્રણ છે તે એકદમ ઘટ્ટ થઈ ગયું છે। હવે તેને આપણે ગેસ ઉપરથી ઉતારી લઈએ અને થોડીવાર માટે ઠંડુ થવા રાખી દઈએ। જેમ જેમ આ મિશ્રણ ઠંડુ થતું જશે ને તેમ તેમ વધારે ઘટ્ટ થતું જશે। તો અહીંયા મેં મિશ્રણને 2 વાસણમાં કાઢી લીધું છે જેથી તે ઝડપથી ઠંડુ થઈ જાય અને તેની હું ઝડપથી વેફર બનાવી શકું। તો અહીંયા મેં એક પ્લાસ્ટિકનું કવર લીધું છે, પ્લાસ્ટિકની કોથળી લીધી છે, તેને મેં પાથરી દીધી છે અને આ રીતે ચમચીની મદદથી આપણું જે મિશ્રણ તૈયાર થયું છે તેને આપણે આ રીતે તે કોથળી ઉપર રાખી દઈશું જેથી આપણી બધી જ વેફર બની અને તૈયાર થઈ જાય। તો આ વેફર ખૂબ જ ઝડપથી બની અને તૈયાર થઈ જાય છે। બિલકુલ પણ સમય બહુ વધારે લાગતો નથી। ફક્ત ચમચીની મદદથી આપણે તેને પ્લાસ્ટિકની જે કોથળી છે તેની ઉપર આ રીતે મૂકી જ દેવાનું છે। તો અહીંયા મારી બધી વેફર બની અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને તડકામાં સુકાવવા માટે રાખી દઈશું। તો આ વેફર 2 દિવસ તડકામાં સૂકવવી પડે છે। તો આ રીતે તે પહેલા દિવસે દેખાય છે। પહેલા દિવસે આપણે 4 થી 5 કલાક માટે તેને તડકામાં રાખી હતી। તેને આ રીતે ઉખેડીશું તો અંદરના ભાગે થોડીક ભીની દેખાશે। હવે બીજા દિવસે તે એકદમ સરસ મજાની આવી સુકાઈ જશે
તો આવી એકદમ સ્વાદિષ્ટ અને મજેદાર વેફર આપણે ફક્ત 2 કિલો ટમેટાં અને 1 કિલો સાબુદાણામાંથી બનાવી શકીએ છીએ, એ પણ આખા વરસ માટે. તો હવે આ એકદમ કુરકુરી વેફરને આપણે તળી લઈએ. તમને જો આ સાબુદાણા અને ટમેટાની વેફર પસંદ આવી હોય ને તો મારા વિડીયોને જરૂરથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.